સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં અંધશ્રદ્ધા અને માનવતાને લજવતી એક એવી ઘટના સામે આવી જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। ઘટનાની વાત કરીએ તો ફારૂકભાઈ એછવાડિયાને 4 દીકરીઓ હોવાથી પુત્ર પ્રાપ્તિ માટે પાડોશમાં રહેતા અને માતાજીના ભુવા ગણાવતા રેહાનાબેન માયકે પાસે બાધા રાખી હતી। 4 દીકરીઓ બાદ જન્મેલા લાડકવાયા દીકરા માટે ભુવી રેહાનાએ માતાજીના નામે પશુ બલિની માંગ કરી હતી। જ્યારે બાળકની માતાએ આ લોહિયાળ ખેલનો ઇનકાર કર્યો ત્યારે ભુવી ડાકણ બની ગઈ અને બદલો લેવા માટે 4 વર્ષના માસૂમને પાણીની ટાંકીમાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી દીધો। જે ઘરે પુત્રના જન્મની ખુશીઓ હતી ત્યાં આજે માતમનો માહોલ છવાયો। પોલીસે આ મામલે હત્યારી ભુવીની ધરપકડ કરી લીધી છે, પરંતુ સવાલ એ છે કે 21મી સદીમાં પણ કાળા જાદુ અને તાંત્રિક વિધિના નામે ક્યાં સુધી માસૂમોની બલિ લેવાતી રહેશે। બીએનએસ કલમ 103(1) અને બ્લેક મેજિક એક્ટ કલમ 3(3) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને જે આરોપી બાઈ છે તેની ધોરણસર અટકાયત કરવામાં આવેલી છે અને હાલની તપાસ તજવીજ ચાલુ છે, જેમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા ઉપર તપાસ ચાલુ છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।